विद्यार्थी मित्रों, आज आप चैप्टर 1 लेक्चर 2 ની શરૂઆત કરીએ। પહેલાં વ્યાખ્યાથી શરૂઆત કરીએ। ખાલી ગણ કે ખાલી ગણ કોને કહેવાય? હવે સિમ્પલ વસ્તુ છે કે ખાલી ગણ એટલે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય એને આપણે શું કહીશું? ખાલી ગણ કહીશું। જેમાં એક પણ સભ્ય ના આવે, કોઈ પણ સભ્ય હોય જ નહીં, તો એના સંકેત બે રીતે દર્શાવાય છે। એક, તમે એને છગડીયા કૌંસમાં દર્શાવી શકો, અને બીજું એને ફાઈ, આને શું કહેવાય? ઇંગ્લિશ વર્ડ છે આ ફાઈ વડે દર્શાવાય। તો બીજી વ્યાખ્યા જોઈએ, શાંત ગણ। શાંત ગણ એટલે બે રીતે દર્શાવવામાં આવે। જે ગણ ખાલી ગણ હોય એને પણ શાંત ગણ કહેવાય, અથવા જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એને પણ શું કહેવાય? શાંત ગણ કહેવાય। ધારો કે આપણે લઈએ ગણ એ બરાબર 1 2 3 ને 4, 4 ઘટકો થયા, નિશ્ચિત થઈ ગઈ સંખ્યા, તો આ ગણ કેવો કહેવાય? શાંત ગણ કહેવાય આપણી પાસે। અને જે ગણ શાંત ના હોય એને શું કહેવાય? અનંત ગણ કહેવાય। ધારો કે આપણે લઈએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે કેપિટલ એન થયો। એનમાં કયા કયા ઘટક આવે? 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ, કારણ કે અનંત સુધી વિસ્તરેલો છે, તો એ શું કહેવાય? અનંત ગણ કહેવાય। આપણે ગણ તો કહેવાય, પણ કેવો ગણ કહેવાય? અનંત ગણ કહેવાય। હવે કશું ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ ગણ આપેલો હોય એના ભિન્ન ઘટકોની સંખ્યા હોય એને નંબર ઓફ એ વડે દર્શાવવામાં આવે। નંબર ઓફ એનો મતલબ ગણ એના સભ્યોની સંખ્યા। ધારો કે એક ઉદાહરણ લીધું આપણે અહીંયા 1 2 3 4, એ બરાબર ગણ આપ્યો છે આપણને। કેટલા ઘટક થયા? 4 ઘટક થયા, તો નંબર ઓફ એ બરાબર શું લખાય? 4 લખાય। બીજું કોઈ ઉદાહરણ લઈએ, ધારો કે ગણ એ બરાબર આપણને આપ્યું છે છગડીયા કૌંસમાં x y અને z આપ્યું છે। જો ગણ એ બરાબર છગડીયા કૌંસમાં x y અને z એટલે કેટલા ઘટક થયા? 3 ઘટક થયા, તો નંબર ઓફ એ બરાબર શું લખાય? 3 લખાય। હવે જોઈએ સમાન ગણ। હવે આ તો સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ ને। સમાન ગણ એટલે શું થાય? કે ગણ એમાં જે સભ્યો હોય એ જ બધા સભ્યો ગણ બીમાં હોવા જોઈએ। તો ધારો કે એમાં 1 2 3 હોય તો બીમાં પણ કેટલા હોવા જોઈએ? 1 2 3, તો બંને ગણ શું કહેવાય? સમાન ગણ કહેવાય। અને બંનેમાં જો સમાન ગણ ન હોય તો શું કહેવાય? અસમાન ગણ કહેવાય। ધારો કે એમાં 1 2 3 4 હોય અને બીમાં 1 2 3 હોય તો શું થાય? એ અને બી અસમાન ગણ થઈ જાય। સમાન એટલે ઇક્વલ ટુ, જો સમાન હોય તો એ બરાબર બી લખાય, અસમાન હોય તો એ નોટ ઇક્વલ ટુ બી લખાય। હવે કશું ધ્યાન રાખવાની આપણી પાસે અહીંયા, બરાબર? બંને ગણ સમાન હોય તો શું થાય? બંનેમાં સભ્યોની સંખ્યા પણ નિશ્ચિત અને સભ્યોના ઘટકો પણ સરખા, બે વસ્તુ સરખી, સંખ્યા પણ સરખી અને સભ્યો પણ સરખા। વિદ્યાર્થી મિત્રો, હવે તમે લોકો ટેક્સ્ટબુક લઈને બેસજો। હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 1.2। શું આપ્યું છે? નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? પહેલું શું આપ્યું છે? 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। શું હતો પ્રશ્ન આપણો? 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે 2 વડે વિભાજ્ય હોય તેવી કોઈ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણને મળે જ નહીં। કેમ કે 2 વડે વિભાજ્ય તેમાં ઘટકો કયા કયા મળે આપણને? 2 4 6 8, પણ આપણે તો અયુગ્મ લાવવાનું છે, એમાં અયુગ્મ સંખ્યા મળે જ નહીં આપણને એક પણ, એટલે ગણમાં એક પણ સભ્ય નથી, માટે આ શું થઈ ગયું? ગણ ખાલી ગણનું ઉદાહરણ છે। ચલો, હવે બીજો પ્રશ્ન શું છે આપણી પાસે? કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। હવે આપણને ખબર છે 2 સંખ્યા છે 2 નંબરની, એ 2 નંબર યુગ્મ સંખ્યા થઈ અને અવિભાજ્ય પણ થઈ ગયું, એટલે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણમાં એક ઘટકનું અસ્તિત્વ થયું। કયા ઘટકનું? 2 ઘટકનું, 2 નંબરનો ઘટક છે એનું અસ્તિત્વ છે, માટે આ ગણ ખાલી ગણ નથી। જો ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે? એક્સ છગડીયા કૌંસમાં, કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ કેવી પ્રાકૃતિક સંખ્યા છે? 5 કરતાં નાની અને 7 કરતાં મોટી। હવે આવતું કોઈ અસ્તિત્વ હોય કદાચ? 5 કરતાં નાની લેવાની અને 7 કરતાં મોટી લેવાની, એવી કોઈ સંખ્યા જ અસ્તિત્વ ધરાવતી નથી, માટે આ ગણ કેવો થઈ ગયો? ખાલી ગણ થઈ જાય। એના પછીનો શું આપ્યું છે? વાય, કે વાય એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। હવે આ તો કેવો પ્રશ્ન થઈ ગયો, તમે સમજી શકો છો કે 2 ભિન્ન સમાંતર રેખા આપેલી હોય તો 2 ભિન્ન સમાંતર રેખા આપણી પાસે તમે જુઓ તો આ એક રેખા થઈ, આ બીજી રેખા થઈ, આ બંને સમાંતર થઈ, તો આ 2 સમાંતર રેખા ક્યારે છેદે ખરા? પહેલી વસ્તુ તો હવે છેદે જ નહીં તો એનું સામાન્ય બિંદુ પણ ના મળે, કારણ કે રેખાઓ ક્યારે છેદે? પરસ્પર છેદક હોય તો છેદે। આ હોય તો આનું સામાન્ય બિંદુ અહીંયા મળે આપણને અહીંયા, પણ આ 2 રેખા તો કેવી આપી છે આપણને? અહીંયા સમાંતર આપી છે। જો 2 રેખા સમાંતર હોય
તો એનું કોઈ પણ સામાન્ય બિંદુ મળે નહીં, માટે ગણમાં એક પણ સભ્ય નથી, માટે કેવો ગણ થઈ ગયો? ખાલી ગણ થઈ ગયો. જો હવે પ્રશ્ન નંબર 2 શું આપ્યું છે? નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે? શાંત ગણ કોને કહેવાય? જેના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. અને અનંત ગણ કોને કહેવાય? જેના સભ્યોની સંખ્યા અનિશ્ચિત હોય. હવે જો પહેલો પ્રશ્ન આપ્યો છે વર્ષના મહિનાઓનો ગણ. તો દરેક વર્ષમાં કેટલા મહિના? 12 મહિના. એટલે સંખ્યા ફિક્સ થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ. કયા કયા મહિના આવે એ બી આપણને ખબર છે, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના આવે. બરાબર. એટલે આ જે ગણ બને એ ગણ કેવો બનશે? શાંત ગણ બની ગયો. બીજું જુઓ 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. તમને ખબર છે કે આ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થઈ ગયો. હવે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અનંત સુધી વિસ્તરેલો છે, એટલે આ ગણ કેવો કહેવાય? અનંત ગણ કહેવાય. ત્રીજામાં જુઓ શું આપ્યું છે? 1 2 3 અપ ટુ 99, છેલ્લે શું આપ્યું છે? 100. એટલે આ ગણમાં 1 થી લઈને 100 સભ્યો છે. નિશ્ચિત સંખ્યા થઈ ગઈ, માટે આ ગણ કેવો થઈ ગયો? શાંત ગણ થઈ ગયો. પ્રશ્ન નંબર 4માં જુઓ શું આપ્યું છે આપણને? અહીંયા 100 કરતાં મોટો ધન પૂર્ણાંકોનો ગણ. હવે 100 કરતાં મોટા ગણમાં લખીએ તો ગણમાં કયા કયા ઘટક આવે? છગડીયા કૌંસમાં પહેલાં તો 100, 101, 102, 103 અપ ટુ ઇન્ફિનિટી સુધી જાય. એટલે આને મારે લખવું હોય તો આમ લખી શકાય છગડીયા કૌંસમાં 100 કરતાં મોટો ધન પૂર્ણાંકોનો ગણ. એટલે શું આવે? 101, 102, 103 ડેશ ડેશ ડેશ. કારણ કે અનંત સુધી હોય તો 3 ટપકા જ કરવાના, યાદ રાખજો ખાસ. 1 2 અને 3 ટપકા જોવા જોઈએ. તો આ શું થઈ ગયો? અનંત ગણ થઈ ગયો. હવે અહીંયા જુઓ 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. હવે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ મળે? 2 3 5 7 અને છેલ્લે કઈ આવે આપણી પાસે? આમાં જઈએ તો 97 આવે. આમાં તમે જો ઘટકો ફિક્સ થઈ ગયા કે ભાઈ 2 3 5 7 97 સુધી જ આવે, એથી વધારે સભ્યો નથી. આટલા ઘટકો આપણી પાસે છે એટલે નિશ્ચિત થઈ ગયું. આ નિશ્ચિત ગણ થયો એટલે કેવો કહેવાય? શાંત ગણ થઈ ગયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો. ઓલામાં સિમ્પલ હતા, આમાં થોડો વિચિત્ર આપેલો છે. પહેલો જો એ આઈએમપી પ્રશ્ન છે, એમસીક્યુમાં આવી શકે છે. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે જો આ બે અક્ષો લઈ લો, સમજવા માટે લઉં તો આ એક્સ અક્ષ થયું, આ વાય અક્ષ થયું, આ ઉગમ બિંદુ થયું. એક્સ અક્ષને સમાંતર રેખા કીધી છે. તો એક્સ અક્ષને સમાંતર રેખા બનાવવા બે શું અહીંયા જો આ એક્સ અક્ષ થયું, એને સમાંતર રેખા એક અહીંયા આવે, અહીંયા બી આવી શકે, અહીંયા બી આવે, અહીંયા બી આવે, અહીંયા બી આવે. ઉપર ગમે તે તમે લઈ શકો, નીચે બી ગમે ત્યાં લઈ શકો. એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેવી આવે? અનંત સુધી આવે, અનંત રેખાઓ બને. માટે આ કેવું થઈ ગયું? અનંત ગણ બની ગયો. પ્રશ્ન નંબર 2 અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. તો અંગ્રેજી મૂળાક્ષરમાં આપણને ખબર છે એ થી લઈને ઝેડ સુધીના 26 ઘટકો ફિક્સ થઈ ગયા. એટલે કે આ ગણમાં જે બી સંખ્યા આવે ઘટકોની એ સંખ્યા કેવી છે? ફિક્સ છે. કયા? A B C D થી લઈને સુધી X Y Z સુધી આવે, 26 ઘટકો જ આવવાના. એટલે એ જે ગણ બને એમાં સભ્યોની સંખ્યા કેવી બની? નિશ્ચિત બની. માટે એ ગણ કેવો મળે આપણી પાસે? શાંત ગણ થઈ જાય. જો પ્રશ્ન નંબર 3 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત તો અસંખ્ય મળે ને, 5 10 15 20 25 30 અપ ટુ ડેશ ડેશ ડેશ. કેવો બની ગયો? અનંત ગણ થઈ ગયો. ચલો એના પછી શું આપ્યું છે? પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓ ભલે સંખ્યા બહુ વધારે પડતી છે, પણ તમે એને ગણી તો શકો જ. તમને આપણને ખબર સંખ્યા બહુ મોટી છે, પણ એ અનંત નથી. કેમ? પૃથ્વી એ ફિક્સ જગ્યા છે, બરાબર. એની અંદર જે પ્રાણીઓ આવવાના એ પણ તમને કાઉન્ટેબલ આવવાના. માટે આ કેવું થઈ ગયો? શાંત ગણ થઈ જાય. હવે એના પછી શું આપ્યું છે? ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોનો ગણ. હવે જો ધારો કે આપણે પાસે લઈએ, હું અહીંયા સંખ્યા રેખા દોરું, બરાબર. આ ઉગમ બિંદુ થયું O0 0. આમાંથી તમારે વર્તુળો પસાર કરવાનો છે. હવે જો આ ઉગમ બિંદુમાંથી ગમે તેટલા વર્તુળો એક અહીંયા લઈ શકાય. આ ઉગમ બિંદુમાંથી પસાર થયું. બીજું તમે આ પણ લઈ શકો. તો કે સાહેબ હું આમ લઉં તો ભાઈ આમ લઈને વાંધો શું છે? આમ પણ લઈ શકાય. તો કે સાહેબ હું અંદરથી લઉં તો આમ પણ લઈ શકાય. તો કે સાહેબ ઉપરથી લઉં તો આમ પણ લેવાય. અહીંથી લેવું હોય તો અહીંથી પણ લેવાય.
એટલે કે ઉગમ બિંદુમાં તમને અસંખ્ય વર્તુળો મળે આપણી પાસે અહીંયા. માટે આ ગણ કેવો મળી ગયો? અનંત ગણ થઈ ગયો. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચેનામાંથી નક્કી કરો કે એ અને બી ઇક્વલ ટુ બી છે કે નહીં. હવે આપણે આગળ વ્યાખ્યા જોઈએ, ફરી પાછી યાદ કરીએ કે બે ગણ સમાન ગણ ક્યારે થાય કે બંનેમાં એના એ જ સભ્યો આવેલા હોય ત્યારે. બંનેમાં ઘટકોની સંખ્યા પણ સરખી અને ઘટકો પણ સરખા હોવા જોઈએ. હવે તમે જો એ બરાબર શું આપે છે? એ બી સી ડી. બી બરાબર આપ્યું છે ડીસીબી એ. હવે તમને મેં કીધું હતું યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી. જો આમાં એ ઘટક છે, આમાં પણ એ ઘટક છે, આમાં બી છે, આમાં પણ બી છે, આમાં સી છે, આમાં પણ સી છે, આમાં ડી છે, આમાં પણ ડી છે. એટલે કે ગણ એ અને બી બંનેમાં ઘટકો કેવા છે? સરખા. સંખ્યા પણ સરખી અને ઘટકો પણ સમાન. માટે પહેલામાં શું આવે? જવાબ એ બરાબર બી થઈ જાય આપણી પાસે અહીંયા. ચલો બીજું તમે જુઓ. ચલો પહેલો 4, આમાં બી 4 આપ્યો છે. 8 તો આમાં બી 8 આપ્યો છે. 12 આમાં 12 નથી. એટલે બીજા માટે શું લખાય કે 12 બિલોંગ્સ ટુ એ પરંતુ 12 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. માટે એ નોટ ઇક્વલ ટુ બી થઈ જાય આપણી પાસે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. બહુ સિમ્પલ દાખલો છે, કે છે જ નહીં વધારે પડતું કરવાનું આપણી પાસે. બરાબર. ત્રીજો જોઈએ આપણે અહીંયા. ત્રીજામાં શું આપ્યું છે જુઓ તમે. 2 4 6 8 અને 10 આપી દીધા છે. બીજું અહીંયા શું આપ્યું છે? યુગ્મ ધન પૂર્ણાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. હવે જો 10 કરતાં નાની, પાછી યુગ્મ સંખ્યા અને પાછી પોઝિટિવ. 10 કરતાં નાની અને યુગ્મ સંખ્યા કઈ કઈ સંખ્યા બને? 2 4 6 8 અને 10. બીમાં પણ એ જ ઘટક થયા અને એમાં પણ એ જ ઘટક થયા. બંનેમાં ઘટકો કેવા આવ્યા? સરખા. માટે એ બરાબર શું થાય? બી થઈ જાય. એના પછીનું જોઈજો. એક્સ એ 10નો ગુણિત છે. હવે 10નો ગુણિત હોય તો કયા કયા ઘટક બને? 10 20 30 40 50 60 એ પ્રમાણે બધા ઘટકો મળશે. 10ના બધા મલ્ટિપલ બને. પણ અહીંયા તમે જુઓ બીમાં 15 આપી દીધું છે. 15 બીમાં છે પણ 15 એમાં નથી. હંમેશા સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને. બહુ એક જ જોવાનું ખાલી કે ભાઈ 15 બિલોંગ્સ ટુ બી પરંતુ 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. માટે એ નોટ ઇક્વલ ટુ બી થઈ. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે ભાઈ કઈ જોડીઓના ગણ સમાન છે? કારણ આપો. એમાં કેટલા ઘટક છે? 2 અને 3. બીમાં તમને શું આપ્યું છે? દ્વિઘાત સમીકરણ આપી દીધું છે. આના અવયવ તો પડે જ. તો આના અવયવ પાડી દઈએ આપણે. હવે જો બીના અવયવ પાડીએ તો બીમાં શું છે? એક્સ સ્ક્વેર પ્લસ 5x વત્તા 6. 3 દૂને 6 થાય. એટલે એક્સ વત્તા 3 ને એક્સ વત્તા 2 બે ઘટક મળ્યા. એટલે એક્સ બરાબર શું થઈ ગયું? -3 થાય. અને એક્સ બરાબર શું થાય? -2 થઈ જાય. એટલે ગણ બીમાં કયા બે ઘટક આવ્યા? -3 અને -2. પણ એમાં કયા ઘટક છે? 2 અને 3. હવે આ બંને તો સમાન છે જ નહીં. જોઈએ ખબર પડી જાય છે. બરાબર. માટે એ અને બી સમાન ગણો નથી. હવે જો બીજા પ્રશ્નમાં આપણને શું આપેલું છે અંદર જો કે ગણ એમાં આપ્યું છે એક્સ છે. ફોલો શબ્દનો અર્થ છે FOLLOW છે. તેનો આપણે શું કરીએ? ગણ યાદીની રીતે લખું તો યાદી રીતમાં શું હતું? ફરી મગજમાં યાદ કરી દેવાની વ્યાખ્યા કે યાદીની રીતમાં એક ઘટક એક જ વાર લખાય. ઘટકનું પુનરાવર્તન શક્ય નથી. ક્રમનું મહત્વ નથી. બરાબર. અને બે ઘટકની વચ્ચે શું મૂકવાનું? અલ્પવિરામ મૂકવાનું. એટલે પહેલાં આપણે એફ લીધો, પછી ઓ, પછી એલ. હવે રિપીટ થયેલ લખવાનો નથી. ઓ પણ રિપીટ થયેલ લખવાનું નથી. ડબલ્યુ બાકી રહી ગયું, ડબલ્યુ લખી નાખ્યું. ચલો બી તરીકે શું આપી દો આપણને? બી તરીકે વાય. વાય એ WOLF શબ્દનો મૂળાક્ષર છે. તો આમાં 4 ઘટક અલગ અલગ છે, ભિન્ન છે. તો 4 જ ઘટક અલગ અલગ લખી નાખવાનો. WOLF. જો એફ આમાં છે, આમાં પણ છે. OO LL WW. ભલે ક્રમ અલગ અલગ છે, ઘટકો સરખ્યા. માટે એ અને બીમાં સમાન ઘટક જ છે અને સભ્યોની સંખ્યા પણ સરખી જ છે. બધું સરખું છે. માટે એ અને બી કેવા થઈ ગયા? સમાન ગણ થઈ ગયા. એટલે કે એ બરાબર બી છે. પ્રશ્ન નંબર 6 નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. હવે એ તરીકે 2 4 8 અને 12 આપ્યા છે. ચલો આમાં ક્યાં દેખાય તમને? ક્યાં દેખાતા નથી. માટે એ અને બી સમાન ગણ નથી. ચલો પછી હવે બીજા એ જોડે કોઈ સમાન આવતું નથી આપણી પાસે અહીંયા. ચલો હવે બી લઈએ. બી શું આપે છે? 1 2 3 અને 4. હવે અહીંયા જો બી 1 2 3 4 છે ને, આમાં તો નથી પણ અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 અને 4 બંને કેવા થઈ ગયા? સમાન થઈ ગયા.
બરાબર. એટલે એ અને ડી શું થઈ ગયું? સમાન ગણ થઈ ગયા. સોરી, બી અને ડી કેવા થશે? સમાન ગણ થશે. ચલો એ જ પ્રમાણે સી જોડે 4, 8, 12, 14 કોઈ છે જ નહીં. ડીમાં પણ આવી ગયું બી જોડે, એટલે બી અને ડી તો સરખા થઈ ગયા. એક તો આ લખો બી બરાબર ડી. ચલો બીજું ઈ -1 અને 1, જી 1 અને -1 એટલે ઈ અને શું આવી ગયું? જી બંને સરખા થઈ ગયા. એફ જોડે કોઈ નહીં આવે, એચ જોડે પણ કોઈ નહીં આવે. ટૂંકમાં બે જ ઘટક મળે આપણને. બી અને ડી સમાન, ઈ અને જી આ બંને ગણ કેવા થઈ ગયા? સમાન ગણ થઈ ગયા. કેમ? બંનેમાં ઘટકો કેવા છે? સમાન છે. ચલો હવે જોઈએ ઉપગણની વ્યાખ્યા. આ વ્યાખ્યા ખાસ સમજજો કે ઉપગણ કોને કહેવાય? કે બે ગણ આપણને આપેલા એ અને બી. ગણ એમાં જેટલા પણ સભ્યો હોય ને એ બધા જ સભ્યો ગણ બીમાં પણ હોવા જ જોઈએ. બીમાં એનાથી વધારે હોય તો ચાલે, પણ એનાથી ઓછા ના ચાલે. એટલે કે ગણ એનો દરેક સભ્ય ગણ બીનો પણ સભ્ય હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. અને ઇંગ્લિશમાં લખાય અને એ સબસેટ બી. સી એટલે સબસેટ, અહીંયા આ જે લખ્યું સી ટાઈપનું છે ને, રીડ આ રીતે કરાય. એ સબસેટ બી. ગુજરાતીમાં કહીએ તો ગણ એ ગણ બીનો ઉપગણ છે. હવે યાદ રાખજો ખાસ કે ગણ એ ગણ બીનો ઉપગણ એટલે આને સંકેતમાં રીતે લખાય. એ બિલોંગ્સ ટુ એ હોય તો ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ બી પણ હોવો જોઈએ. તો શું લખાય? એ સબસેટ બી લખાય. ઇમ્પ્લાઇઝનો મિનિંગ થાય, અહીંયા ધ્યાન આપજો ખાસ, ઇમ્પ્લાઇઝ જો તો, અને ડબલ ઇમ્પ્લાઇઝ જો તો અને તો જ. આ ઇમ્પ્લાઇઝનો મિનિંગ શું થાય? અહીંયા તમને આપેલું હોય, આ આપણે સાબિત કરવાનું હોય. આમાં બંને પક્ષ આવે આપણી પાસે, જો તો અને તો જ થાય આપણી પાસે અહીંયા. બીજું યાદ રાખજો ખાસ, આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા સમાન ગણની કે એ અને બી સમાન ગણ છે. ધારો કે ઉદાહરણ લઉં કે ભાઈ એ બરાબર 1 2, બી બરાબર 1 2, તો આ બંને ગણ કેવા થયા? સમાન ગણ થઈ ગયા. હવે ઉપગણની વ્યાખ્યાને અનુસરીએ તો એના બધા સભ્યો બીમાં છે જ, તો એ સબસેટ બી કહેવાય. બીના બધા સભ્યો એમાં છે તો બી સબસેટ એ પણ કહેવાય. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે જ્યારે પણ બે ગણ સમાન હોય, જ્યારે પણ બે ગણ સમાન હોય તો દરેક ગણ એકબીજાનો ઉપગણ થાય છે. એટલે કે એ બીનો ઉપગણ હોય અને બી એનો ઉપગણ હોય તો પણ બંને ગણ કેવા થાય? સમાન ગણ થાય. બીજું, ખાલી ગણ ફાય એ દરેક ગણનો ઉપગણ હોય જ. કોઈ પણ ગણ હોય, તમને એમ કે ભાઈ આ ગણ આપ્યો છે એનો ઉપગણ લખો, તો પહેલો ઉપગણ શું લખવાનો? ફાય લખવાનો. ફિક્સ છે. બીજું, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. કોઈ બી ગણ હોય એ પોતે પોતાનો ઉપગણ થાય જ. ધારો કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ સમજવા માટે લઉં હું અહીંયા જો કે ભાઈ ગણ એ બરાબર 1 2, બરાબર. એ બરાબર શું લીધું મેં? 1 2 લીધું. તમને એમ કે ભાઈ ગણ એના ઉપગણો લખો. પહેલું તો શું લખી નાખવાનું? ફાય, કારણ કે અહીંયા શું લખ્યું છે? ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે જ, એટલે પહેલું તો ફાય લખ્યું મેં. ઓકે. બીજું, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. કયો ગણ છે? એ. એટલે એ પોતે પોતાનો ઉપગણ છે, એટલે 1 2 પોતે તો ખરા જ. આ બે તો ફિક્સ થઈ ગયા. એટલે એવું કહેવાય ને કે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ છે. કયું? ફાય અને ગણ પોતે. પણ જો ખાલી ગણ હોય તો એક થાય, બરાબર. ખાલી ગણ સિવાયના હોય તો બે થાય મિનિમમ. હવે જો ફાય લખી નાખ્યું આપણે. પહેલાં શું લખવાનું? ફાય, બરાબર, દરેકનો ઉપગણ. પછી હવે જે ઘટકો આપે એને સિંગલ લેવાના, એક લેવાના. પહેલું લીધું 1, પછી 2, પછી 2ની જોડ બનાવવાની. પહેલાં તો ખાલી ગણ લખ્યું, પછી 1ની જોડ બનાવો, પછી 2ની જોડ બનાવો, પછી 3ની બનાવો, પછી 4ની બનાવો. તો અહીંયા આપણી પાસે બે જ ઘટક છે, તો પહેલાં તો ખાલી ગણ આવે, પછી 1ની જોડ આવે અને પછી 2ની જોડ આવે, એટલે 4 જ ઘટક મળે. બીજું એક ઉદાહરણ લઈએ સમજવા માટે. ચલો, તમને આપ્યું છે ભાઈ એક્સ વાય અને ઝેડ, બરાબર. તો બીના ઉપગણો લખવાના છે આપણે. બીના ઉપગણ એટલે પહેલું તો શું લખું? ફાય. હવે 1ની જોડ બનાવું. ચલો, 1માં એટલે છગડીયા કૌંસમાં એક્સ વાય અને ઝેડ, બરાબર. હવે 2ની જોડ બનાવો. 2ની એટલે એક્સ અને વાયની જોડ બનશે, પછી એક્સ અને ઝેડની બને, પછી વાય અને ઝેડની બને. 2ની બની ગઈ બધી. હવે 3ની બનાવો. 3ની એટલે
એક્સ વાય ઝેડ પોતે. હવે 4ની તો બને નહીં, કેમ? 3 જ ગણ છે. ઘટક 3 હોય તો પહેલાં 5 લખવાનું, પછી 1ની જોડ, પછી 2ની જોડ અને પછી 3ની જોડ લખવાની. હવે તમે જુઓ, આ 3 હતા તો 1 2 3 4 5 6 7 ને 8 ઘટક મળ્યા. આ 2 હતા તો કેટલા ઘટક મળ્યા? 4 મળી ગયા. તમને એમ કે ધારો કે MCQની અંદર કે ભાઈ A બરાબર 2 3 4 5 6 આ ગણ આપ્યો છે ના ઉપગણોની સંખ્યા, ડાયરેક્ટ સંખ્યા જ પૂછી છે. તો હવે આના તો બધા બનાવવા જોઈએ તો કેટલી બધી વાર લાગે. તો આનું એક સૂત્ર છે કે કોઈ પણ હોય, ધારો કે એ ગણ છે તો એના પહેલાં નંબર ઓફ એ લખી નાખો. કેટલા ઘટક થયા? 1 2 3 4 ને 5 સભ્યો થઈ ગયા. નંબર ઓફ એ બરાબર કેટલા લાગ્યા? 5. તો ઉપગણની સંખ્યા શોધવી હોય તો ડાયરેક્ટ સૂત્ર જ છે 2 નંબર ઓફ એ. 2ની કેટલી ઘાત થઈ ગઈ? 5. 2ની 5 ઘાત કેટલી થાય એ તમારે ગણી નાખવાની, બરાબર? જે આવે તમારો જવાબ. હવે જોઈએ ઉચિત ઉપગણ અને અધિગણ. હવે એ બીનો ઉપગણ હોય તો આપણે શું લખીએ છીએ? એ સબસેટ બી લખીએ છીએ, બરાબર છે? તો આમાં એક કન્ડિશન કે એ સબસેટ બી હોય તો બંને સમાન ગણ ન હોય તો એને બીનો ઉચિત ઉપગણ કહે છે. એટલે એ સબસેટ બી તો જરૂરી છે અને બંને સમાન પણ ન હોવા જોઈએ. તો અને તો જ એને શું કહેવાય? બીનો ઉચિત ઉપગણ કહેવામાં આવે. અને બીને શું કહેવામાં આવે? એનો અધિગણ કહેવામાં આવે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. હવે એકાકી ગણ. એકાકી ગણ એટલે જો નામ ઉપરથી ખબર પડી ગઈ કે જે ગણમાં એક જ સભ્ય આવેલા હોય એને શું કહેવાય? એકાકી ગણ કહેવાય. ધારો કે ગણ એ બરાબર છગડ્યા કૌંસમાં 1 અથવા એ બરાબર છગડ્યા કૌંસમાં 5 અથવા એ બરાબર છગડ્યા કૌંસમાં x. તો આ બધા કેવા કહેવાય? એકાકી ગણ કહેવાય, જેના જે ગણમાં એક જ સભ્ય આવેલો હોય. હવે જો એના પછી લખીએ અસમય સંખ્યાઓનો ગણ. પહેલું આ નવી સંખ્યા આવી તમારા માટે. જો અત્યાર સુધી n, z, q અને r આપણે ભણી ગયા હતા. આ ટી સંખ્યા આવી કે અસમય સંખ્યાનો ગણ એટલે ટી. એટલે અસમય સંખ્યા નામ ઉપરથી ખબર પડી ગઈ કે સમય સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. એટલે કે ટીને દર્શાવવું હોય તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ, બરાબર? એટલે કે એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ ક્યુ થઈ જાય આપણી પાસે અહીંયા. તો આ જોઈએ તો આ તમને ખબર જ છે. જો એનમાં કઈ સંખ્યા આવે? 1 2 3 4 5. ઝેડમાં 0 +-1 +-2 +-3. એનના બધા સભ્યો ઝેડમાં આવે, ઝેડના બધા સભ્યો ક્યુમાં આવે અને ક્યુના બધા સભ્યો શેમાં? આરમાં આવે. એટલે એન સબસેટ ઝેડ સબસેટ ક્યુ સબસેટ આર થાય. હવે જો ટી સબસેટ પણ આર થાય, કારણ કે ટીમાં કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યાઓ ખરા પણ ક્યુ સિવાયની. એટલે ટી નાનો થાય અને આર મોટો થાય એટલે ટી સબસેટ આર થાય. આ યાદ રાખજો, એન ડઝ નોટ સબસેટ ટી, કારણ કે MCQમાં પૂછી શકાય છે કે એન અને ટી વચ્ચે સંકેત બતાવો તમારી પાસે અહીંયા, બરાબર છે? હવે એના પછી જોઈએ આપણે. જો આ એકચ્યુઅલી ટોપિક આપણે ભણી ગયા, ચેપ્ટર 2માં મેં તમને ભણાવ્યો. ફરી પાછું ફટાફટ એનું રિવિઝન લઈ લઈએ કે આરના ઉપગણો તરીકે અંતરાલ. હવે આપણને યાદ હોવું જોઈએ, અંતરાલ બનાવવો હોય તો એના જે ઘટક હોય એ ઘટક કેવી સંખ્યા હોય? વાસ્તવિક સંખ્યા હોય. 2 ઘટકની જરૂર પડે. એ અને બી 2 ઘટક લીધા, બંને શેમાં લીધા? આરમાં. અંતરાલ ત્યારે શક્ય થાય કે જ્યારે અંતરાલનો પહેલો ઘટક બીજા ઘટક કરતાં નાનો હોય. એટલે એ લેસ ધેન શું હોય? બી હોય. આપણી પાસે 4 પ્રકારના અંતરાલ છે. પહેલું વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ એટલે એ લેસ ધેન એક્સ લેસ ધેન બી. એટલે કે અહીંયા એક્સ છે, એક્સ એ અને બીની વચ્ચે જ આવે. એક્સનું મૂલ્ય એ બરાબર ન થાય, એક્સનું મૂલ્ય બીની બરાબર પણ નહીં થાય. આકૃતિ આપણે આ જોઈ ગયા છે આપણી પાસે. બીજો અંતરાલ લઈએ સંવૃત અંતરાલ એટલે કે ક્લોઝ ઇન્ટરવલ. મોટો કૌંસ. મોટો કૌંસ જ્યારે પણ લખીએ આપણે સ્ક્વેર બ્રેકેટ કહીએ અથવા તો એને, જ્યારે બી મોટો કૌંસ લખીએ ત્યારે અંત્ય બિંદુનો સમાવેશ થાય. એટલે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. એટલે કે એક્સનું મૂલ્ય એને જેટલું પણ છે, એક્સનું મૂલ્ય બીના જેટલું પણ છે અને વચ્ચે તો બધામાં આવે જ, એ ને બીની વચ્ચે તો હોય જ, બરાબર? ત્રીજું આપણે જોઈ ગયા હતા વિવૃત સંવૃત અંતરાલ એટલે ઓપન ક્લોઝ ઇન્ટરવલ. વિવૃત એટલે નાનો કૌંસ, અંત્યબિંદુનો સમાવેશ ન થાય. બી એટલે સંવૃત અંતરાલ, મોટો કૌંસ, બીનો સમાવેશ થાય. એટલે શું લખાય? એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી લખાય. એના પછી જોઈ ગયા તો સંવૃત વિવૃત અંતરાલ એટલે કે સંવૃત એટલે ક્લોઝ, વિવૃત એટલે ઓપન, ક્લોઝ ઓપન ઇન્ટરવલ થઈ જાય આપણી પાસે અહીંયા. એનો સમાવેશ થાય, બીનો સમાવેશ ન થાય.
એટલે એ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી થઈ જાય. એના પછી બીજી જો અમુક જોઈએ આપણી પાસે અહીંયા જો પહેલું ક્લોઝ ઝીરો ઓપન ઇન્ટરવલ એટલે કે 0 અને 0 કરતાં મોટી બધી સંખ્યાઓ, તો એને શું કહેવાય? અણુ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. 0 કરતાં મોટી એટલે આર પ્લસ થાય, આ યાદ રાખજો. ગ્રેટર દેન 0 એટલે આર પ્લસ કહેવાય. રિયલ પોઝિટિવ સંખ્યા ધન વાસ્તવિક સંખ્યાઓ. પણ આમાં ઇક્વલ ટુ આપી દીધું છે, કેમ? સંવૃત અંતરાલ છે એટલે 0નો સમાવેશ થયો, એટલે યોગ શું લખ્યું આપણે? 0 લખ્યું. જો આર પ્લસ એટલે લખ્યું છે ને અહીંયા જો ઓપન ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી એટલે કે ગ્રેટર દેન 0 થાય તો શું થાય? આર પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે આર પ્લસ થઈ ગયું. જો માઇનસ ઇન્ફિનિટીથી 0 લઉં તો બધી ઋણ આવે, તો ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે આર માઇનસ થઈ જાય. અને માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી એટલે બધી સંખ્યાઓ આવી ગઈ, બધી સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ થઈ ગયો. જો બે નોંધ યાદ રાખવાની. આપણે ધારો કે અંતરાલ લખું, ફોર એક્ઝામ્પલ ઓપન ઇન્ટરવલ 1 2, એનો મતલબ 1 લેસ દેન એક્સ લેસ દેન 2. એક્સ કેવો છે? 1 અને 2 ની વચ્ચે. પણ 1 અને 2 ની વચ્ચે કીધું હોય એટલે 0.99થી ચાલુ કરીને આપણે સોરી 1 થી મોટો લેવાનો ને, એટલે 1.1 થી ચાલુ કરીને 1.99999999 ક્યાં સુધી આવે? આ બધી સંખ્યાની વચ્ચે આવે. આ તમે ગણી ના શકો, કારણ ઘણી બધી સંખ્યા અસંખ્ય આવે છે. એટલે કોઈ પણ અંતરાલ હોય ને એ અનંત સંખ્યામાં બિંદુઓનો સમાવેશ કરે છે. આપણે જે કાઉન્ટેબલ નથી, એટલે આ યાદ રાખજો. એમસીક્યુમાં ઘણીવાર આવે છે અંતરાલ એ ખાલી જગ્યા સંખ્યામાં બિંદુઓનો સમાવેશ કરે તો શું આવે? અનંત આવે. બીજું, તમને કોઈ પણ અંતરાલ આપેલો હોય, આપણી પાસે 4 અંતરાલ છે, ઓપન ક્લોઝ ક્લોઝ ઓપન ઓપન ક્લોઝ. હવે એની આપણે લંબાઈ શોધવી હોય તો મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. હવે યાદ રાખો, અંતરાલમાં આપણને ખબર છે પહેલી કિંમત નાની ને બીજી હંમેશા મોટી, તો શું થાય? બી માઇનસ એ થાય. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ, આમાં એક ઉદાહરણ મેં લીધું છે કે અંતરાળ 6 9 ની લંબાઈ શોધો, તો 9માંથી 6 બાદ કરો એટલે કેટલું આવે? 3. લંબાઈ કેટલી મળી ગઈ આપણને? 3 મળી ગઈ. ચલો હવે શું આપ્યું છે? ઘાતગણ એટલે પાવર સેટ કહેવાય. ઘાતગણ એટલે કે તમારી પાસે કોઈ ગણ હોય, આગળ આપણે વ્યાખ્યા જોઈ ગયા તો ઉપગણો, બરાબર? એના ઉપરથી એના પર આધારિત છે ઘાતગણ. ઘાતગણ એટલે કે ગણ એ તમને આપેલો હોય, સૌથી પહેલાં તમારે એના ઉપગણો શોધવાના અને એ ઉપગણોનો એક ગણ બનાવી દેવાનો. એટલે કે તે જેમને ઉપગણો મળે એને છગડીયા કૌંસમાં બધા લખી નાખો, એટલે એ શું થઈ ગયો? તમારો ઘાતગણ થઈ ગયો. સંકેતમાં એને પી ઓફ એ વડે દર્શાવવામાં. કેમ કે ઘાતગણનું ઇંગ્લિશ થાય પાવર સેટ, એટલે પી ઓફ એ વડે આપણે એને દર્શાવીશું. ચલો આના પર એક ઉદાહરણ જોઈએ ઘાતગણ માટે, કે એ બરાબર તમને 1 2 આપેલા હોય તો પી ઓફ એનો લખો, એટલે એનો ઘાતગણ તમારે લખવાનો છે. હવે જો એ બરાબર શું આવ્યું છે? પહેલાં તો 1 2. ચલો જો પહેલાં એક કામ કરીએ, એના બધા જ ઉપગણો લખી નાખો. પહેલાં શું આવે? 5, પછી 1, પછી 2, પછી 1 2. ખાલી ગણ દરેકનો ઉપગણ, સિંગલવાળા ઘટક લખ્યા, પછી ડબલવાળા, પતી ગયા. ચલો પી ઓફ એ. પી ઓફ એટલે કે આ તમને જે ઉપગણો મળ્યા ને આ બધા ગણ છે, હું એને છગડીયા કૌંસમાં લખી નાખું, એટલે શું બને? 5 1 2 1 2. આ થઈ ગયો ઘાતગણ. એટલે પહેલાં ગણ આપેલો હોય, એનો ઉપગણ શોધવાનો અને એ ઉપગણને છગડીયા કૌંસમાં લખી નાખો. એનો એટલે કે ટૂંકમાં ઉપગણો જે મળે એનો એક તમે ગણ લઈ લો, તો એ શું કહેવાય? ઘાતગણ થઈ ગયું. એટલે મતલબ કે ઉપગણની સંખ્યા અને ઘાતગણની સંખ્યા બંને સંખ્યા કેવી આવવાની? સરખી આવવાની. એટલે એવું કહેવાય કે ગણ એની અંદર ધારો કે 2 સભ્યો હોય તો ઘાતગણના સભ્યો કેટલા થાય? 2 ની 2 ઘાત, 4 થઈ ગયા. ધારો કે અહીંયા 3 હોત તો આના સભ્યો સંખ્યા કેટલી આવે? 2 ની 3 ઘાત, તો 8 થઈ જાય. ધારો કે અહીંયા 4 સભ્યો હોય તો આની સંખ્યા કેટલી આવે? 2 ની 4 ઘાત, એટલે 16 થઈ જાય. ટૂંકમાં ધ્યાનમાં શું રાખવાનું? પહેલો પોઈન્ટ કે પી ઓફ એ એટલે એનો ઘાતગણ નો દરેક ઘટક એક ગણ છે. કેમ? આપણે આમાં જ જોયું, જો પી ઓફ એ પહેલો 5 પોતે ગણ, છગડીયા કૌંસમાં 1 એટલે પોતે ગણ, છગડીયા કૌંસમાં 2 એટલે પોતે ગણ, છગડીયા કૌંસમાં 1 2 એટલે પોતે ગણ થઈ ગયો. એટલે કે પી ઓફ એનો દરેક ઘટક એ ગણ છે. સાબિત થાય. બીજું, ગણ એમાં ધારો કે નંબર ઓફ એ બરાબર પી, એટલે ગણ એમાં સભ્યો કેટલા થયા? પી સભ્ય થયા.
તો નંબર ઓફ પી ઓફ એ બરાબર 2 નંબર ઓફ એ એટલે કે 2 પી. કારણ કે તમે જુઓ એમાં 2 સભ્યો હતા તો ઉપગણ ગણ એના ઘાતગણની સંખ્યા કેટલી મળી હતી આપણને 4 જ મળી હતી. એટલે કે ગણ એની અંદર ધારો કે પી સભ્યો હોય તો પી ઓફ એના સભ્યોની સંખ્યા 2 પી થાય. એટલે ધારો કે એમાં 2 સભ્યો હોય તો આમાં 2ની 2 ઘાત થાય, આમાં 4 સભ્યો હોય તો 2ની 4 થાય, 5 સભ્યો હોય તો 2ની 5 થાય. એ રીતે તમે શોધી શકો. ચલો હવે જોઈએ સાર્વત્રિક ગણ કોને કહેવાય. હવે સાર્વત્રિક ગણની વ્યાખ્યા બધે બદલાય. તમને ધારો કે એમ કે આપણે એક વાત કરીએ કે ભાઈ એચબીકી શાળાના વિદ્યાર્થીઓ એને આપણે શું કરીએ સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણને આપણે યુ વડે દર્શાવીએ છીએ. આ થઈ ગયા એચબીકેમાં જેટલા બી છોકરાઓ ભણે છે શાહીબાગ બ્રાન્ચમાં આપણે ધારો કે વિચારીએ જેટલા બી છોકરાઓ ભણતા હોય એને શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય. એની અંદર આપણે વિચારીએ ક્લાસ 11નો વર્ગ અને એમાં પણ સાયન્સ અને એમાં પણ એ ગ્રુપવાળા બરાબર. એટલે આના સંદર્ભમાં આ જે ગણ હતો કયો ગણ ધોરણ 11 સાયન્સ એમાં એચબીકેમાં ભણતા વિદ્યાર્થીઓનો ગણ એના અનુસંધાનમાં એચબીકેમાં જે છોકરાઓ ભણે છે એ શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય. એટલે સાર્વત્રિક ગણની વ્યાખ્યા દરેક જગ્યાએ બદલાતી જાય. જે પ્રમાણે તમારો ગણ આપેલો હોય એ પ્રમાણે એનો સાર્વત્રિક ગણ બને આપણી પાસે અહીંયા બરાબર. એટલે કે સાર્વત્રિક ગણને આપણે તો યાદ રાખીએ અત્યારે કે સામાન્ય રીતે યુ વડે દર્શાવાય છે. બીજું સાર્વત્રિક ગણ એટલે સૌથી મોટો ગણ થયો. ધારો કે તમારી પાસે સાર્વત્રિક ગણમાં આપણને એ બી અને સી આપેલા હોય તો એ શું થાય હંમેશા યુનો ઉપગણ થાય, બી પણ શું થાય યુનો ઉપગણ થાય, સી પણ શું થાય યુનો ઉપગણ થાય. એટલે કે દરેક ગણ જે એ સાર્વત્રિક ગણનો કેવો મળશે હંમેશા ઉપગણ મળશે.